અંબાજી યાત્રાધામમાં એસટી બસ સ્ટેશનનું સરનામું તાત્કાલિક બદલવામાં આવ્યું છે। રીડેવલપમેન્ટ કામના કારણે જૂનું બસ સ્ટેશન ખાલી કરાવી હાલ નવું હંગામી બસ સ્ટેશન જૂની કોલેજ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લા વિભાગીય એસટી નિયામક કિરીટ ચૌધરી તેમજ એસટી વિભાગના જિલ્લા ટ્રાફિક ઓફિસર વીનુ ચૌધરી દ્વારા આ નવા હંગામી બસ સ્ટેશનમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોમ હવન કરી રિબિન કાપી સ્ટેશનની શરૂઆત કરાવી હતી। સાથે જ એસટીમાં ડીઝલ ભરવાની સુવિધા પણ અંબાજી ખાતે બંધ કરવામાં આવી છે, તો અન્ય ડેપોથી બસોમાં ડીઝલ ભરાવવાની સુવિધા કરવામાં આવી છે। અત્યારે બસ સ્ટેશન જે જગ્યાએ હતું ત્યાં હંગામી બસ સ્ટેશન ચાલતું જ હતું, પરંતુ ત્યાં રીડેવલપમેન્ટના કારણે એ જગ્યા ખાલી કરવાની થતી હોય એટલે આપણે બાજુમાં જ જે જૂની કોલેજ હતી ત્યાં આગળ અત્યારે પણ ટેમ્પરરી બસ સ્ટેશન આપણે બનાવ્યું છે। તો આજથી આપણે ત્યાંથી બસોનું સંચાલન ચાલુ થશે। જે તમારી માગણીઓ વર્ષો જૂની હતી 7 વાગ્યા પછી બસની, એ પણ હવે સંતોષવામાં આવી છે। यस्मान् जरदसि तथा सम्मत रक्षायण सदानि च अवद्धन सुरण्यकम હજી જલ્દી નવું બની જાય એવું જલ્દી નવું બનાય બરાબર બીજો નવો બની જાય। ગણપતિ દાદા માતાજીને કહેજો મારા અને બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ રાખો। કચરો કચરા પેટીમાં આજથી શરૂઆત કરવામાં આવી છે। શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રિબિન કાપીને શરૂઆત કરી। શું કહેશો સાહેબ? અને ખાસ કરીને સાહેબ અંબાજીમાં માતાજીની આરતી બાદ જેમ કે મોડા રાત્રિ દરમિયાન કોઈ બસ નથી પાલનપુર તરફની, એ રૂટ પણ શરૂ કરી જેનો પણ યાત્રિકો લાભ મળે છે। શું કહેશો? હા, અંબાજી યાત્રાધામના સરકારશ્રીના જે પ્રયાસો જે છે રીડેવલપમેન્ટ પ્લાનિંગના, એના અનુસંધાનમાં ટેમ્પરરી બસ સ્ટેશનનું આપણે આજથી શરૂઆત કરી રહ્યા છીએ અને એ પૂજન વિધિથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને એમાં હવેથી આ બસ સ્ટેશનનો મહત્તમ લાભ લે છે પ્રજાજનો। અને જે તમારી માગણીઓ વર્ષો જૂની હતી 7 વાગ્યા પછી બસની, એ પણ હવે સંતોષવામાં આવી છે અને એ પાલનપુર સુધીની જે ડિમાન્ડ હતી એ પણ પૂરી કરવામાં આવે છે, જેથી યાત્રાળુઓને વિનંતી કે એનો પણ મહત્તમ લાભ લે આરતી પછી। અંબાજીના બસ સ્ટેશનનું એડ્રેસ બદલાયું છે। જૂનું બસ સ્ટેશન બજારમાં હતું એની જગ્યાએ હવે હાલ તબક્કે હળાદ રોડ ઉપર પોલીસ સ્ટેશનની બાજુમાંથી શું આજે વિધિવત સ્ટાર્ટ કરવામાં આવ્યું છે? પૂજા વિધિ કરી અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હંગામી બસ સ્ટેશન પ્રારંભ કરી શકે? હા, રીડેવલપમેન્ટની કામગીરી જે અંબાજી સિટીની ચાલી રહી છે એના અનુસંધાને અત્યારે બસ સ્ટેશન જે જગ્યાએ હતું ત્યાં હંગામી બસ સ્ટેશન ચાલતું જ હતું, પરંતુ ત્યાં રીડેવલપમેન્ટના કારણે એ જગ્યા ખાલી કરવાની થતી હોય એટલે આપણે બાજુમાં જ જે જૂની કોલેજ હતી ત્યાં આગળ અત્યારે પણ ટેમ્પરરી બસ સ્ટેશન આપણે બનાવ્યું છે। તો આજથી આપણે ત્યાંથી બસોનું સંચાલન ચાલુ થશે। હાલ તબક્કે જે હંગામી ધોરણે બસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે, કાયમી બસ સ્ટેશન માટેની શું વ્યવસ્થા કઈ રીતે? કાયમી બસ સ્ટેશન માટેની જગ્યાની ફાળવણી થયેથી અમારા સેન્ટ્રલ ઓફિસ તેની કાર્યવાહી ચાલુ થશે।